ફીની તૈયારી કરી દે, સ્ટેશનરીની લાવવાની તૈયારી કરી દે, યુનિફોર્મ લાવવાની કરી દે, પૈસા હોય કે ના હોય દેવું કરીને પણ સગવડ કરીને પણ માતા પિતા તમારી સ્કૂલની ફી ભરી દે છે, તમારા માટે યુનિફોર્મ લાવી દે છે, તમારા માટેની સ્ટેશનરી જો ગમે ત્યાંથી ગમે તે કરીને સગવડ કરી તમને અપાવે. તમે વિચાર્યું છે તેના માટે એને કેટલું ભોગ અને બલિદાન આપ્યા કરીને આ બધું વસ્તુ તમને અપાવી છે કે તમે ભણો, ભણીને તેના આશાના કિરણ બનો, તેના અધૂરા રહેલા સપનાને એ બન્યા હોય કે ના બન્યા હોય તમે જરૂર તેના સપનાને પૂરું પર એવા હોદ્દાઓ પર એવી પદવી પર જોવા માગે છે કે જે તેમને ના કરી જિંદગીમાં એ મારો સંતાન, મારું બાળક, મારો દીકરો, મારી દીકરી કરી બતાવે. એ જ મહેચ્છા, ઈચ્છા અને આશા સાથે આ બધું જ તમારી પાસે કરી રહ્યા છે. તમે શું તેમની આશા અને સપનાઓ ઉપર ખરા તેને સ્કૂલમાં કે શાળામાં જઈને સાંભળવું ના પડે કે તારી ચોપડી કે નોટબુક ક્યાં છે. આમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ, ટ્રસ્ટો, સમાજના એનજીઓ, સમાજના યુવાનો, સમાજના દયાભાવી સેવાભાવી વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે. તેમને સમાજ તરફથી નોટબુક તો આપવામાં આવે છે, ચોપડીઓ આપવામાં આવે છે સ્કૂલ તરફથી, જો સરકારી ગવર્મેન્ટમાં તમે ભણતા હોય તો, અને તમારું બાળક જો પ્રાઇવેટમાં ભણતું હોય તો તમારે સગવડ કરવી પડે છે. તેમાં પણ સેવાભાવી સંસ્થાઓ પાછળ રહેતી નથી અને તે અપાવે છે. પરંતુ છતાંય ઘણા એવા સમાજો છે, ઘણા બધા એવા બાળકો છે કે જે આ સુવિધાથી, જે આ સેવાથી વંચિત છે. તેના માટેની આપણે એક ઝુંબેશ ચલાવવાની છે અને મને આશા છે કે તમે તેમાં ફૂલની પાંદડી એટલે કે સહભાગી જરૂરથી બનશો. તેના માટે તમારે કોઈ આર્થિક દાન નથી આપવાનું, કોઈ તમારે આર્થિક મદદ કરવાની નથી. તો શું છે આ વિચાર? સાંભળો મારી વાત. જો તમે તમારા વિદ્યાર્થી ભણતા હોય કે તમારો બાળક ભણતો હોય તેના ગયા વર્ષના ચોપડી જો અભ્યાસક્રમ બદલાનો ન હોય તો તમે તે માટે આપવા માટેની તૈયારી બતાવો. તૈયારી બતાવો તો તમે તમારા ઘરનું એડ્રેસ કે સિટી, નામ અથવા તો નંબર, મોબાઈલ નંબર આપો કોમેન્ટમાં. જેને જરૂરિયાત છે તે તમારો સંપર્ક કરશે અને તે તમારા પાસેથી તે જ ગામનો, તે જ સિટીનો કે તે તમારા એરિયાનો નજીકનો હોય તો તેને તે ખૂબ જ ઉપયોગી થશે. મારે આશા છે કે આ વિડીયો મારો એળે નહીં જાય અને તમે તમારા અંતરાત્માના અવાજથી આ કાર્યમાં સહભાગી બનશો. ફક્ત ને ફક્ત તમારે જણાવવાનું છે કે કયા ધોરણના, કયા વર્ગના, કયા કોલેજના, કયા વર્ષના, કયા સિલેબસના તમારી પાસે ચોપડા કે નોટબુક પડી છે અને તે તમે આપવા માટેની તૈયારી છે. ઇવન તમે જો એવું ખૂબ જ આર્થિક સંકટમાં આવેલું કુટુંબ હોય તો તમે તેને શૂઝ, બોલપેન, લંચ બોક્સ, કંપાસ, વોટર બેગ કે દફતર પણ આપી શકો છો, જે તમારી ઈચ્છાની વાત છે. વિદ્યા એક મહાન દાન છે, ખૂબ મોટું દાન છે. અમે પોતે ફ્રીમાં ક્લાસ ચલાવીએ છીએ, ટ્યુશન ચલાવીએ છીએ અને લોકોને તેમને દિશા વળાંક આપીએ છીએ કે તેને કઈ રીતે ઉછેરવું, તેના લક્ષ્ય સુધી કઈ રીતે વૃક્ષ બનીને તેની દિશા પકડવી. આ કાર્યમાં તમે સહભાગી બનો. એ જ જય